સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બાયસેગમાં સેમિસ્ટર 1માં ફરીથી મળી રહ્યા છીએ. આપ સૌનું સ્વાગત છે અર્થશાસ્ત્ર વિષયમાં. અર્થશાસ્ત્ર એક એવો વિષય છે કે જે વિષયને વિશે આપણે વિગતવાર આખા સેમિસ્ટર દરમિયાન ચર્ચા કરવાની છે. મારી સાથે આજે સ્ટુડિયોમાં ઉપલબ્ધ છે ભાઈ શ્રી કાર્તિકેય ભટ્ટ સાહેબ કે જેઓ પિલવાઈની કોલેજમાં અર્થશાસ્ત્રના અધ્યાપક છે, અને બેન શ્રી જયમિની બેન સોલંકી કે જેઓ અમદાવાદની MC શાહ કોમર્સ કોલેજમાં અધ્યાપક છે. આજે આપણે વિદ્યાર્થી મિત્રો અર્થશાસ્ત્રના કેટલાક પાયાના ખ્યાલો વિશે ચર્ચા કરવાના છીએ. મને લાગે છે કે આપ સૌએ અર્થશાસ્ત્ર વિષય પસંદ કર્યો છે, એટલે હવે આપણે 3 વર્ષ સુધી તો અર્થશાસ્ત્ર વિષય સાથે લગ્ન કર્યા કહેવાય. તો મિત્રો, આપણે અર્થશાસ્ત્રનો પરિચય કેળવવાનો છે અને એની સાથે સાથે આપણે અર્થશાસ્ત્રને આત્મસાત કરવાનું છે. એનો અર્થ એવો થાય છે કે આપણે અર્થશાસ્ત્રને ઊંડાણપૂર્વક સમજવાનું છે, પણ આ ઊંડાણપૂર્વક સમજવાની સાથે સાથે આપણે એના પાયાના ખ્યાલોને જો ન સમજીએ અને જો આપણે એ ખ્યાલો વિશે જો આપણે પૂરતી સમજ ન કેળવીએ તો પછી આપણને અર્થશાસ્ત્રના બીજા બધા મુદ્દાઓની સમજણ પડતી નથી. તો આજનો આપણો ઉપક્રમ છે તે પાયાના ખ્યાલોને સમજવા અંગેનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્ર એટલે શું એમ જો આપણે વિચારીએ તો સૌથી મહત્ત્વનો મુદ્દો એ આવે છે કે અર્થ એટલે નાણું, પૈસો, અને શાસ્ત્ર એટલે પૈસાનું શાસ્ત્ર, ધનનું શાસ્ત્ર, સંપત્તિનું શાસ્ત્ર, આવકનું શાસ્ત્ર, નાણાંનું શાસ્ત્ર એમ આપણે કહી શકીએ. જ્યારે આપણે શાસ્ત્ર શબ્દ વાપરીએ છીએ ત્યારે એનો અર્થ એવો થાય છે કે એમાં સિદ્ધાંતો આવે છે, અને એ સિદ્ધાંતો છે તે વ્યવહારમાં જે કંઈ પરિસ્થિતિ છે એને સમજાવવાની કોશિશ કરે છે. એક સીધી સાદી વાત જો આપણે કરીએ તો એમ કહેવાય કે સિંગતેલનો ભાવ વધે અને સિંગતેલની માંગ એને પરિણામે ઘટે, તો આપણે એમ કહીએ સામાન્ય રીતે અર્થશાસ્ત્રમાં કે ભાવ વધે તો માંગ ઘટે. હવે આવું હંમેશા બને કે ન બને એને વિશેનો નિયમ તારવવામાં આવે, એને સમજાવવામાં આવે આ પરિસ્થિતિને. તો એ પરિસ્થિતિ કેવી રીતે કામ કરે છે એ બાબત આપણે સમજી શકીએ છીએ. દાખલા તરીકે ભાઈ સરકાર છે તે કોઈક ને કોઈક કાર્યક્રમ માટે પૈસા ખર્ચે છે. જેમ કે ભારત સરકારની એક બહુ જ જાણીતી યોજના છે નરેગા. તો આ નરેગામાં રોજગારી ઊભી કરવા માટે નાણાં ખર્ચવામાં આવે છે. તો સરકાર ક્યાંથી પૈસા લાવે છે, કેવી રીતે ખર્ચે છે, આ બધું પણ અર્થશાસ્ત્ર છે. એવી જ રીતે કોઈક વસ્તુનું ઉત્પાદન થાય છે. દાખલા તરીકે આ ચશ્માનું ઉત્પાદન થાય છે, આ પેનનું ઉત્પાદન થાય છે, આ કાપડનું ઉત્પાદન થાય છે. તો આવી અનેક વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે. બજારમાં વીજળીનું ઉત્પાદન થાય છે, પાણી પુરવઠાની વ્યવસ્થાનું ઉત્પાદન થાય છે, ગટર વ્યવસ્થાનું ઉત્પાદન થાય છે, રસ્તાનું ઉત્પાદન થાય છે, એમ બધી સેવાઓનું પણ ઉત્પાદન થાય છે. તો એ ઉત્પાદન કરનારી પેઢીઓ, વ્યક્તિઓ, જૂથો, સંસ્થાઓ, કંપનીઓ છે કે જે આ બધી વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરીને બજારમાં એનો પુરવઠો પૂરો પાડે છે અને ગ્રાહકો એની માંગ કરે છે. તો આ માંગ અને પુરવઠો કેવી રીતે કામ કરે છે એ બાબત પણ આપણે સમજીએ છીએ. સરકાર કેવી રીતે કામ કરે છે એ બાબત આપણે સમજીએ છીએ. અને આપણે બહુ સાચી હકીકત એ છે કે સમાજમાં બધાની આવક સરખી નથી. બધાની પાસે જુદી જુદી આવક છે, અને સાથે સાથે સમાજમાં જે તફાવતો નજરે પડે છે આવક અને સંપત્તિના, તો એ શા માટે નજરે પડે છે અને એ દૂર કરવા માટે શું કરવું જોઈએ, આવી બધી બાબતો એ અર્થશાસ્ત્રની વિષય વસ્તુ છે. એ એના સબ્જેક્ટ્સ છે, બરાબર. એ એનું કાર્યક્ષેત્ર છે કે જે બાબતો સમજવાને માટેની કોશિશ અર્થશાસ્ત્રમાં કરવામાં આવે છે. આ બાબત જો આપણે બરાબર ધ્યાનમાં રાખીશું તો મને લાગે છે કે આપણે જે 3 વર્ષ સુધી 6 સેમિસ્ટર સુધી અર્થશાસ્ત્રનો જે અભ્યાસ કરવાનો છે એની આપણને વધારે સારી રીતે સમજણ પડશે.
આટલી પ્રસ્તાવના સાથે આપણે કેટલીક બાબતોની આગળ ચર્ચા કરીએ, પણ મિત્રો એક બાબત ધ્યાનમાં રાખો કે જગતમાં મોટાભાગના જે કંઈ નિર્ણયો છે, ખાસ કરીને વસ્તુ અને સેવાઓના ઉત્પાદનના સંદર્ભમાં, વપરાશના સંદર્ભમાં અને કંઈક અંશે જુઓ તો જિંદગીની ઘણી બધી બાબતોના સંદર્ભમાં, તો એ આર્થિક નિર્ણયો છે અને રાજકીય નિર્ણયો છે. તો અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર, મેં હમણાં જ રાજ્યની વાત કરી કે ભાઈ સરકાર બજેટ રજૂ કરે છે, કોઈક યોજના પાછળ ખર્ચ કરે છે, આવક પ્રાપ્ત કરે છે, આ બધી રાજકીય બાબતો છે. કયો વેરો નાખવો, કેટલો વેરો નાખવો, ક્યારે નાખવો, આ બધી બાબતો રાજકીય બાબતો છે. એટલે રાજ્યશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર એકબીજા સાથે ખૂબ જ લાંબા સમયથી એકબીજા સાથે ભળેલા છે, અંદર મિક્સ થયેલા છે. અને એટલે ચાણક્યનું જે પુસ્તક છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, જે લગભગ 2000 વર્ષ પહેલાં લખાયેલું, એ અર્થશાસ્ત્રમાં રાજ્યની પણ બાબતો આવે છે. તો કહેવાનો મુદ્દો એ છે કે આપણે આ બધી જ બાબતોને સાંકળીને એકસાથે સમજવાની કોશિશ કરવાની છે ધીમે ધીમે. અને આપણે આ બધા મુદ્દાઓને જ્યારે સમજતા જઈશું ત્યારે આપણે એ સમજી શકીશું કે બજારમાં ગ્રાહક કેવી રીતે વર્તન કરે છે, કોઈ એક પેઢી કે કંપની કેવી રીતે વર્તન કરે છે, અને રાજ્ય એટલે કે સરકાર કેવી રીતે વર્તન કરે છે. સરકારનો અર્થ અહીંયા ગ્રામ પંચાયતથી માંડીને કેન્દ્ર સરકાર સુધીની બધી સરકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે. તો આ બાબતને આપણે આગળ વધારીએ અને કાર્તિકેય ભટ્ટ સાહેબ આપણને એમાં થોડીક મદદ કરશે. એટલે વિદ્યાર્થી મિત્રો, પહેલા સેમેસ્ટરમાં આપણે જ્યારે અર્થશાસ્ત્ર વિષયને ભણવાની શરૂઆત કરી રહ્યા છીએ ત્યારે અમારા ત્રણેય મિત્રોની એક એવી અમારો એવો પ્રયત્ન છે કે ઇકોનોમિક્સ જ્યારે આપણે શરૂઆતમાં ભણીએ છીએ ત્યારે એના જે પાયાના ખ્યાલો છે, એની જે સમજણ છે, એનું જે કાર્યક્ષેત્ર છે, એમાં આપણે શું સમજવા માગીએ છીએ અને કઈ રીતે ભણવા માગીએ છીએ, એની એક અભ્યાસ પદ્ધતિ છે, એને આપણે સમજીએ. સાહેબે બહુ સરસ વાત કરી એમ અર્થશાસ્ત્ર શબ્દને જ સમજીએ એટલે શાસ્ત્ર યાદ આવે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ 4 આપણા પાયાના પુરુષાર્થ છે. એક બહુ અગત્યનું બાબત એ અર્થ છે, એટલે કે કમાવવું અને ખર્ચવું એ આપણા જિંદગીના 2 બહુ મહત્ત્વના પાસાઓ છે. અને એ માટે માણસ જે વર્તન કરે છે, આમ તો માણસ ઘણું બધું વર્તન કરે છે અને શિક્ષણની જુદી જુદી શાખાઓ એ વર્તનનો અભ્યાસ કરે છે. માનસશાસ્ત્ર જુદી રીતે એનો અભ્યાસ કરે છે, વિજ્ઞાન આપણા વર્તનમાં રહેલી વૈજ્ઞાનિક જે બાબતો છે એનો અભ્યાસ કરે છે. એવી રીતે આપણી જે આર્થિક બાબતો છે અને આર્થિક બાબતો માટેનું આપણું જે વર્તન છે એનો અભ્યાસ એ અર્થશાસ્ત્ર કરે છે. એટલે અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર એ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરવાનું છે. આપણે FY BA કે BCOMમાં જ્યારે અર્થશાસ્ત્રને ભણવાની શરૂઆત કરતા હોઈએ ત્યારે સ્વાભાવિક રીતે એનું કાર્યક્ષેત્ર અને એની જે મૂળભૂત વ્યાખ્યાઓ છે, એનો જે અર્થ છે એને સમજીએ. કારણ કે શાહ સાહેબે એક બહુ સરસ યાદ કર્યું કે ભારતીય પરંપરામાં કૌટિલ્ય છે જેણે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરવાની શરૂઆત કરી હતી. રાજાએ કર કેવી રીતે ઉઘરાવવો અને એ કર પ્રજા પાછળ ખર્ચવો કેવી રીતે, એના દ્વારા મળેલી આવકને, એનો વિશદ અભ્યાસ કૌટિલ્યએ એટલે કે ચાણક્યએ કર્યો હતો. પણ જ્ઞાનની નવી જે શાખા અત્યારે જે આપણે ઔપચારિક શિક્ષણ લઈ રહ્યા છીએ શાળા કોલેજોમાં જઈને અને જ્યાં ઇકોનોમિક્સને આપણે ભણી રહ્યા છીએ, એ જે ઇકોનોમિક્સ છે એનો ઉદ્ભવ અને એનો વિકાસ એક જુદા વિષય તરીકે આર્થિક વર્તનનો અભ્યાસ કરવો અને એની પછી જુદી જુદી શાખાઓનો વિસ્તાર કરવો, એટલે કે પબ્લિક ફાઇનાન્સ આવે, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ આવે, ઇકોનોમિક્સના પણ જુદા જુદા ભાગ પડે, એને પણ સ્પેશિયલાઇઝેશનમાં વિદ્યાર્થીઓ ભણે. એ જે શરૂ થયું એની શરૂઆતનો પાયો જેણે મૂક્યો એ ઇંગ્લેન્ડમાં એડમ સ્મિથે કર્યો. અને એ એટલા માટે થયું કારણ કે 18મી સદીમાં એટલે કે 17મી સદીથી જે બધી શોધો થતી ગઈ એના કારણે 18મી સદીમાં ઔદ્યોગિકરણ થયું અને ઔદ્યોગિકરણે મોટા પાયાના ઉત્પાદનની શરૂઆત કરી, એને માટે મોટા પાયે મૂડીરોકાણની શરૂઆત થઈ, એના માટે મોટા પાયે રોજગારીની શરૂઆત થઈ. અને આ મોટા પાયે રોજગારી, મોટે પાયે ઉત્પાદન, મોટે પાયે મૂડીરોકાણના લીધે કેટલાક આર્થિક પ્રશ્નોને જુદું નવેસરથી વિચારવાનો પ્રયત્ન થયો અને એ પ્રયત્નની શરૂઆતમાં એડમ સ્મિથે બહુ મોટો ફાળો આપ્યો. અને મને લાગે છે કે ઇકોનોમિક્સની શાહ સાહેબ આપણે વાત કરવી હોય તો એડમ સ્મિથથી શરૂ કરવી જોઈએ. મને આ બાબતમાં એક બાબત કહેવાનું મન થાય છે અને તે એ છે કે મિત્રો લગભગ 300 વર્ષ પહેલાં જે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત થઈ અને માણસ ખેતરોમાંથી કારખાનાઓમાં આવ્યો. એક્ઝેક્ટ.
માણસે 5-10 હજાર વર્ષ 15-20-25 હજાર વર્ષ સુધી ખેતીને મુખ્ય વ્યવસાય બનાવેલો એ જ એનો પ્રાથમિક અને એ જ વ્યવસાય. એની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા માટેનું એક મહત્વનું સાધન હતું. બરોબર. અને એમાં ફેરફાર થયો અને માણસ ખેતરો છોડીને કારખાનાઓમાં આવે એટલે Exactly. એવી અનેક વસ્તુઓ ઉત્પન્ન થવા માંડી કે જે આજથી 300 વર્ષ પહેલાં જેની હતી જ નહીં. કલ્પના જ નહોતી. ધારવામાં નહોતું આવ્યું કે માણસ આવી બધી વસ્તુઓ ઉત્પન્ન કરશે. બરોબર. દાખલા તરીકે ટીવી છે, પંખો છે, મોબાઈલ છે, બરાબર. તો આવી અનેક વસ્તુઓ છે કે જે વસ્તુઓ કારખાનાઓમાં ઉત્પન્ન થઈ, મોટા પાયા પર ઉત્પન્ન થઈ, માણસની જીવવાની રીત બદલાઈ ગઈ. આ સંદર્ભમાં અર્થશાસ્ત્રના જે મહત્વના સિદ્ધાંતો આવ્યા, અર્થશાસ્ત્ર જે રીતે છેલ્લા 300 વર્ષના ગાળા દરમિયાન વિકસ્યું એક સાયન્સ તરીકે, એ બાબતો અને પશ્ચિમમાં પ્લેટો કે એરિસ્ટોટલ દ્વારા અર્થશાસ્ત્રના જે વિચારો અપાયા તે, કે ભારતમાં કૌટિલ્ય દ્વારા જે કંઈ વિચારો અપાયા તે, એ બધા વિચારો અને આજના અર્થશાસ્ત્રના સિદ્ધાંતો, આ બેમાં ઘણો બધો ફેર છે, ઘણો બધો તફાવત છે. અને એટલે આપણે એ સમજવાની આવશ્યકતા છે કે આ જે આધુનિક અર્થશાસ્ત્રના સિદ્ધાંતો છે તે સિદ્ધાંતો આધુનિક વ્યવહારને સમજાવવા માટેની કોશિશ કરે. આ બાબતને આપણે ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીએ. એનો અર્થ એવો નથી કે કૌટિલ્યના વિચારો કે પ્લેટો કે એરિસ્ટોટલના વિચારો કંઈ ઉપયોગી નથી, પણ જે સૈદ્ધાંતિક બાબતો ઊભી થઈ છે એ બાબતોના સંદર્ભમાં આપણે આ આખી વાતને સમજવાની આવશ્યકતા થાય છે. તો હમણાં જ કાર્તિકેય ભટ્ટ સાહેબે આપણને જણાવ્યું કે એડમ સ્મિથ છે તે અર્થશાસ્ત્રના, આધુનિક અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખાય છે, કારણ કે એમણે 1776માં એક પુસ્તક લખ્યું, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જેને ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે ઓળખવામાં આવે છે. અને એટલે રાષ્ટ્રોની સંપત્તિ, અને એમાં એણે શું કીધું, એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ, એટલે સંપત્તિનું સ્વરૂપ શું છે અને સંપત્તિના કારણો શું છે, એને વિશેની વાત એડમ સ્મિથે એમણે કહી. તો આ જે એડમ સ્મિથની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યા વિશે આપણને થોડીક વાત જયમિનીબેન કરશે. એડમ સ્મિથે એ વ્યાખ્યા આપી કે એડમ સ્મિથ એટલે અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર. બરાબર. સંપત્તિ એટલે કે આપણે જે જોતા હોય છે સંપત્તિ, સંપત્તિમાં આવે છે કે ઉત્પાદન અને વહેંચણી. બરાબર. ઉત્પાદન એટલે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન કરવું. ઉત્પાદન એટલે કે કઈ રીતે ઉત્પાદન કરવું, કઈ પદ્ધતિથી કરવું. બરાબર છે. ઓકે. એની વહેંચણી કેવી રીતે કરવી એનો સમાવેશ થાય છે. એટલે ચોક્કસ વ્યાખ્યા આવે અર્થશાસ્ત્રની કે અર્થશાસ્ત્ર એટલે કે સંપત્તિનું શાસ્ત્ર, સંપત્તિને લગતું શાસ્ત્ર. એટલે એનો અર્થ એવો થાય છે કે કોઈ એક દેશ અથવા કોઈ એક પ્રદેશ એ કેટલી સંપત્તિ ધરાવે છે અને એ સંપત્તિનું ઉત્પાદન કેવી રીતે કરે છે, સંપત્તિની વપરાશ કેવી રીતે કરે છે, એને વિશેનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે, એમ એડમ સ્મિથ કહે છે. તો મિત્રો, એડમ સ્મિથનો મતે એ અર્થશાસ્ત્ર છે તે માત્ર ભૌતિક વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવા માટેની નું વિજ્ઞાન છે. અને એટલે એણે બહુ સ્પષ્ટપણે એક જગ્યાએ લખેલું છે કે કોઈ વ્યક્તિને માનવ જીવનની જરૂરિયાતો, સગવડતાઓ અને મજાઓ માણવાનું કેટલા પ્રમાણમાં પોસાઈ શકે તેમ છે તેને આધારે તે ધનવાન છે કે ગરીબ છે એ નક્કી થાય છે. એટલે માણસ ધનવાન છે તે માનસિક ખ્યાલ નથી, અથવા ગરીબ છે એ માનસિક ખ્યાલ નથી. અહીંયા જે ધનવાન કે ગરીબની વ્યાખ્યા આપવામાં આવે છે તે સંપત્તિના સ્વરૂપમાં, ભૌતિક સંપત્તિના સ્વરૂપમાં અને વસ્તુઓ અને સેવાઓના વપરાશના સ્વરૂપમાં સમજવામાં આવે છે, એમ એડમ સ્મિથ કહે છે. સમયે જ્યારે આપણે હમણાં જે વાત કરી કે પેલી ઔદ્યોગિક ક્રાંતિ થઈ અને આખો મુદ્દો સંપત્તિ ઉપર કેન્દ્રિત થયેલો, એટલે એ વખત પૂરતું સ્મિથને એવું લાગેલું કે ઇકોનોમિક્સ છે એ સંપત્તિનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. પણ પછી સમય જતા એમાં નવા પરિમાણો ઉમેરાતા ગયા અને માર્શલે એમાં કલ્યાણનો મુદ્દો ઉમેર્યો. એટલે માર્શલની જે વ્યાખ્યા છે એ કલ્યાણ સાથેના અર્થશાસ્ત્રની વાત કરનારી વ્યાખ્યા બરાબર છે. એટલે માર્શલ એમના પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ નામનું પુસ્તક,
એમાં એ બહુ સ્પષ્ટપણે કહે છે 1890માં એ પુસ્તક લખવામાં આવ્યું અને એમાં એ આ આખી વાતને રજૂ કરે છે. એટલે એણે માત્ર સંપત્તિ છે તે શાના માટે છે? તો સંપત્તિ છે એ મનુષ્યના કલ્યાણને માટે છે. જો મનુષ્યનું કલ્યાણ ન સધાતું હોય તો એનો અર્થ એવો થાય છે કે એ સંપત્તિનો કંઈ અર્થ નથી. આવી વાત માર્શલ લઈ આવે છે બરાબર 100 વર્ષ પછી. બરાબર, એનો અર્થ શું થયો કે સંપત્તિનું અર્થશાસ્ત્ર એવી જે એડમ સ્મિથે વ્યાખ્યા બાંધી હતી એની ભયંકર ટીકાઓ થઈ. અને એ ટીકાઓના સંદર્ભમાં જો આપણે જોઈએ ને તો બહુ જાણીતા માણસ જ્હોન રસ્કિન કે જેમને સાહિત્યનું નોબેલ ઇનામ મળ્યું હતું અને જેમનું પુસ્તક અન ટુ ધીસ લાસ્ટ, એ પુસ્તક વાંચીને ગાંધીજીએ પોતાની જિંદગી બદલી નાખેલી. એમણે આ સાયન્સને બહુ અર્થશાસ્ત્રના વિજ્ઞાનને બહુ ખરાબ રીતે વગોવ્યું હતું. એમણે કહ્યું કે આ બાસ્ટર